તો સુરેન્દ્રનગર લોકસભા બેઠકને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ અને કોંગ્રેસના કાર્યકર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કોંગ્રેસના કાર્યકરે સોમા પટેલને લોકસભાની ચૂંટણી ન લડવાની સલાહ આપી છે. તો સામે પક્ષે સોમા પટેલે કોઈ પણ ભોગે ચૂંટણી લડીશ અને જીતીશ તેવો દાવો પણ કર્યો છે. એટલું જ નહીં, સાંસદ બન્યા પછી લીંબડીમાંથી પોતાના પુત્રને ચૂંટણી લડાવશે અને જીતાડશે તેવો દાવો પણ સોમા પટેલે કર્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જો કે આ ઓડિયો ક્લિપ કોણે અને શા માટે વાયરલ કરી છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. હા, સોમા દાદા તલવાણ થી બોલું. બોલો. હવે ટીવીમાં કઈક તમે ટિકિટ કઈક સંસદ સભ્યની માંગો છો એવી લેખિત આવે છે. શું આવે છે? સંસદ સભ્યની ટિકિટની તમે માંગણી કરી છે સર દાદા? હા. હવે દાદા જ્યાં છો અહીંયા રહી જાઓ. તમે આ ચૂંટણી માન જીતાડ્યા છે, હવે પાર્ટીને ઓલો રાખી હવે બીજાને લેવા દો. દાદા આમાં તમે હું જે કહું ને એ બહુ સમજી વિચારીને કહું છું. મારે ક્યાંય જવું નથી, મારે કોંગ્રેસમાંથી લડવાનું છે. હા, પણ તમે ધારાસભ્ય છો એ બરાબર છે. શું કરવા? તો એમાં શું છે, તમે ટિકિટ લઈને લડો તો એનું પરિણામ સારું નહીં આવે. કેમ ન આવે? તમને કોઈ ચાહતું નથી. હવે પછી ટિકિટ તમે અત્યારે રાજીનામું દેશો ને, તમે આ સુરેન્દ્રનગર જિલ્લો રહ્યો ને, રાજીનામું પહેલા ન દેવાય, જીત્યા પછી દેવાય. હા, પણ જીત્યા પછી પણ તો શું લેવો છે? તો લીંબડી ધારાસભ્ય નથી માંગ્યું. તો હવે ભલા આદમી ઉપર બોલવા દેવાય ના, તમારે લીંબડી તો નથી લડી, તો તમારા દીકરા લડવા જેવી હતી. અરે લીંબડી મારો છોકરો લડશે, હું જીતું એટલે તો પેલા લડવા દેવાતા ને. તો પહેલા તો ના પાડી છે પાર્ટી એટલે લે તમે શું લેવો કોંગ્રેસ નો બગાડો. તો હું સંસદ લડીશ ને સંસદ જીતીશ તો મારો છોકરો જીતશે. તમારા દાદા તમારે અત્યારે નથી જીતવાનું, અત્યારે તમારા પાર્ટીને મદદ કરવાનું. અમે કાર્યકર તરીકે કેવી છીએ તમે સમજો. કેમ પાર્ટીને મદદ કોને કરવાની? મારે મદદ આપણે પાર્ટી જે કોઈ પટેલને જ આપવાની છે અને તમે અત્યારે ટિકિટ ન માંગણી કરશો. તમે કોના વતી બોલો એમ કહું છું? હું કોઈને પાર્ટી વતી બોલું છું, પક્ષ વતી. તો હું પાર્ટી નથી. મને તમે ધારાસભ્ય છો, લડવાનું છે. મૂકો માથાકૂટ. તમે ધારાસભ્ય છો બરાબર. મારે લડવાનું છે, લોકસભા લડવાની. તમે સમજો દાદા, શું લેવા અંદર ભંગાર પાડો. જે પ્રમાણે લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ અને કાર્યકર્તા વચ્ચેનો આ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેમાં તેમનો સંવાદ સામે આવ્યો છે. આવનારી લોકસભાની ચૂંટણીની ઉમેદવારીને લઈને શું સમગ્ર માહોલ બની રહ્યો છે, વાસ્તવિકતા શું સામે આવી રહી છે, શું સોમા પટેલ માટે જ આંતરિક વિરોધ સામે આવી રહ્યો છે, તે પ્રકારના કોઈ સમાચાર? જી વિરેન. જી ચોક્કસથી જપ્તવ્ય વાત કરીએ તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની બેઠક જાહેર થયા બાદ સમગ્ર રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. ખાસ કરીને લીંબડી વિસ્તારના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને એક અન્ય શખ્સની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જ્યારે ઓડિયો ક્લિપમાં કોંગ્રેસનો કાર્યકર હોવાનું જણાવવામાં આવ્યું છે અને સોમા પટેલ સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં સોમાભાઈ પોતે લોકસભાની ચૂંટણી લડશે અને લીંબડીની જે જગ્યા ખાલી પડશે ત્યાં તેઓનો પુત્ર લડશે તેવો પણ સોમાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને હાલ આ જ મામલે જ્યારે કોંગ્રેસ ટિકિટનું રમખાણ ચાલી રહ્યું છે, ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે અને ઓડિયો ક્લિપમાં સોમા ગાંડા સ્પષ્ટ એવું જણાવી રહ્યા કે તેઓ અચૂક લોકસભાની ચૂંટણી લડશે અને લીંબડીની જે બેઠક ખાલી પડશે ત્યાં તેમનો પુત્ર પણ ચૂંટણી લડી અને જીતી બતાવશે તેવો હાલ ઓડિયો ક્લિપમાં જણાવી આવ્યું છે અને આ જ ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જી જપ્તવ્ય. આભાર વિરેન સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.